હેલો મિત્રો, એસપી ઓનલાઈન એકેડમીમાં તમારું વધારે સ્વાગત છે. તો નમસ્કાર મિત્રો, સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે એક મોટા સમાચાર સામે આવી ગયા છે. તો 8મા પગાર પંચને લઈને મહત્વની અપડેટ સામે આવી ગઈ છે મિત્રો, જેના કારણે લાખો કર્મચારીઓ પગારમાં મોટો વધારો થઈ શકે છે. આખરે કેટલો પગાર વધશે, નવા પે મેટ્રિક મુજબ બેઝિક સેલરી કેટલી થઈ શકે, 8મો પગાર પંચ ક્યારથી લાગુ થઈ શકે, આ તમામ માહિતી સંપૂર્ણ ગણતરી આજે આ વિડીયોમાં જાણીશું. તેથી વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. ચાલો શરૂ કરીએ વિડીયો. તો હવે જોઈ શકીએ આપણે કેન્દ્ર સરકારે 8મા પગાર પંચના નિયમ અને શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ TOR એને મંજૂરી આપી દીધી છે. આ પછી હવે લગભગ 55 લાખ સેવારત કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોનો પગાર પેન્શન ભથ્થામાં મોટા ફેરફારોની અપેક્ષા છે, જ્યારે પંચને તેની ભલામણો સુપરત કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવશે. તો મિત્રો બીજું જોઈએ, ફિટમેન્ટ ફેક્ટર એટલે શું, તે શા માટે જરૂરી છે. ફિટમેન્ટ ફેક્ટર એટલે શું અને શા માટે જરૂરી છે. ફિટમેન્ટ ફેક્ટર એક ગુણાંક એટલે કે મલ્ટીપ્લાયર છે. તેનો ઉપયોગ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મૂળભૂત પગારને સુધારવા માટે થાય છે. નવું પગારનું માળખું નક્કી કરવામાં તેની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હોય છે મિત્રો. તો 7મા પગાર પંચમાં 2.57નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો, જે 2016થી અમલમાં આવ્યો હતો. આ અંતર્ગત જો કોઈ કર્મચારી મૂળ પગાર 15,000નો હતો તો તેથી વધીને 38,550 થઈ ગયો હતો. તો મિત્રો બીજું આપણે ટોપિક ચેક કરીએ તો જોઈ શકો છો મિત્રો, અહીંયા 7મા પગાર પંચ તો કર્મચારીઓનો યુનિયનોની માંગ અને નિષ્ણાતોનો અંદાજ. તો 8મા પગાર પંચ માટે કેન્દ્રીય કર્મચારી યુનિયનો એસોસિએશને મુખ્યત્વે ફિટમેન્ટ ફેક્ટરમાં વધારવા અને લઘુત્તમ મૂળભૂત પગાર મોટો વધારો કરવાની માંગ કરી છે. તો કેટલાક યુનિયનોએ ફિટમેન્ટ ફેક્ટરને 3 થી 5 તેથી વધુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમ કે પેન્શન નિષ્ણાતોનું માનવું છે કે આટલી મોટી માંગ નાણાકીય વાસ્તવિકતાનો સાથે સુગંધન ન થઈ હોઈ શકે. તો મિત્રો પેન્શન નિષ્ણાતો મતે પંચ લઘુત્તમ વેતનની ગણતરી કરવાની રીતમાં ફેરફાર કરી શકે છે. જોકે આ માટે પરિવારના વપરાશ એકમો કન્વર્ઝન યુનિટ 3થી વધારીને 5 કરી શકાય છે અને ફિટમેન્ટ ફેક્ટરને 2.64 કરવા પર વિચાર કરી શકાય છે. તો મિત્રો બીજો ટોપિક છે આપણે કર્મચારીઓની ઇન હેન્ડ સેલેરી કેટલી વધી શકે છે. તો પગારમાં થતો અંતિમ વધારો આ વાત પર નિર્ભર કરશે કે જે પંચ શું ભલામણ કરે છે અને સરકાર કોને મંજૂરી આપે છે. તેને બે અલગ અલગ ઉદાહરણોથી સમજી શકાય છે. તો મિત્રો પ્રથમ ઉદાહરણ છે મિત્રો, જોઈ શકો તમે. તો પ્રથમ ઉદાહરણ છે 60% ડીએના આધારે. ધારો કે કોઈ કર્મચારીનો મૂળ પગાર 100 રૂપિયા છે, તો 60% મોંઘવારી ભથ્થું ડીએના આધારે ઉમેરી કરીને કુલ કમાણી 160 થઈ શકે છે. જે નવા ફિટમેન્ટ ફેક્ટર પછી જો મૂળ પગાર બમણો થઈને 200 થઈ જાય તો હાલના 160ની સરખામણીમાં તેના અસરકારક પગારમાં લગભગ 25%નો વધારો થઈ શકે છે. તો મિત્રો આ 8મા પગાર પંચનો આપણે ફાયદા છે. તો મિત્રો બીજું ઉદાહરણ છે ફિટમેન્ટ ફેક્ટર 3 થવા પર. જો સરકાર હાલના ફિટમેન્ટ ફેક્ટરને 2 થી 57 કરીને 3 કરી દે તો એન્ટ્રી લેવલના મૂળ પગારના 5 થી 15 થી 20% સુધી વધુનો વધારો થઈ શકે છે. આ સ્થિતિમાં 15,000નો મૂળ પગાર સીધો 45,000 થઈ જશે. નિષ્ણાતોનું કહેવું છે કે જો સરકાર કર્મચારી યુનિયનની માંગ કરતાં ઓછો ફિટમેન્ટ ફેક્ટર પણ રાખે છે તો સરકારી ખર્ચમાં મોટો પગાર થશે, તો કર્મચારીઓ તેના પગારમાં એક સન્માનજનક ઉછાળો જોવા મળશે. તો મિત્રો 7મા પગાર પંચમાં કેટલો ફાયદો થયો હતો. તો તુલના માટે 7મા કેન્દ્રીય વેતન આયોગ સૌથી નીચલા સ્તરમાં કર્મચારી લઘુત્તમ પગાર વધારીને દર મહિને 18,000 કર્યો હતો. આ સાથે નવી ભરતી થયેલા ક્લાસ 1 અધિકારીઓ પગાર 56,000 નક્કી કરવામાં આવ્યો હતો. તેના કારણે 1 જાન્યુઆરી 2026 જૂલ પગાર પેન્શન અને 29% કુલ વધારો નોંધાયો હતો. તો મિત્રો વાત કરીએ રાજ્યોનો પ્રવાસ કરી રહી છે તો યુનિયન સાથે મુલાકાત કરી રહી છે. તો 8મું વેતન આયોગ અલગ અલગ રાજ્યોને પ્રવાસ કરી રહ્યું છે. આયોગ ટીમ દ્વારા કર્મચારીઓ એસોસિએશન અને યુનિયન સાથે મુલાકાત કરી રહી છે. તો આ દરમિયાન કર્મચારીઓ માંગણીને તેમના પ્રસ્તાવમાં મેમોરેન્ડમ નોંધવામાં આવી રહ્યા છે. યુનિયને મુખ્યત્વે પગાર સુધારણા, નિવૃત્તિ પછી મળતા લાભો સુધારવાની માંગણી
કરી છે। તો મિત્રો 2-3 ટોપિક જ રહેશે, જોઈ શકો છો મિત્રો અત્યારે। તો ક્યારે લાગુ પડશે આઠમું પગાર વેતન આયોગને ક્યારે આપશે રિપોર્ટ? તો કેન્દ્ર સરકાર ઓક્ટોબર 2025માં આઠમા પગાર પંચની શરતો એટલે કે ટર્મ ઓફ રેફરન્સ TORA મંજૂરી આપી હતી અને પેનલ રિપોર્ટ સુરત કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો હતો। જોકે 7મા પગાર પંચના સ્થાને 8મા પગાર પંચને 1 જાન્યુઆરી 2026થી લાગુ માનવામાં આવ્યું હતું, પરંતુ પંચને પોતાના કામ પૂરું કરવામાં લગભગ 18 મહિનાનો સમય લાગવાની અપેક્ષા છે। તો મિત્રો વાત કરીએ છેલ્લો ટોપિક, પંચ મેમોરેન્ડમ જમા કરવાની છેલ્લી તારીખ વધારીને 15 જૂન 2026 કરી દીધી છે, જ્યાં પછી તમામ અધિકારો સ્ટેક હોલ્ડર્સ તરીકે ઘણી ગણાશે। શું હોય છે વેતન આયોગ? કેન્દ્રીય વેતન આયોગ કેન્દ્ર સરકાર પગાર ભથ્થા પેન્શન અન્ય લાભોની સમીક્ષા કરવા માટે ગઠિત એક પેનલ હોય છે। તો મિત્રો તમે આ જોઈ શકો સામે તે દેશમાં દર 10 વર્ષે એક નવા વેતન આયોગની રચના કરવામાં આવે છે, જે બદલાઈ શ્રેષ્ઠતા અને રોજગારી શિક્ષણ સરકારી કર્મચારી જીવન ધોરણ સુધારવા માટે બનાવવામાં આવે છે। તો મિત્રો આ જોઈ શકો છો આઠમો પગાર પંચનો પૂર્ણ વિડીયો। તો વિડીયો તમારા મિત્રોને, તમારા ફ્રેન્ડ સર્કલના મિત્રોને શેર કરો, જેથી એમને પણ એની માહિતી